નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 2 સુરેખ સમીકરણો એની અંદર આપણે સ્વાધ્યાય 2.4 નો અભ્યાસ કરતા હતા. એમાં આપણે ક્વેશ્ચન 1 થી 6 નો અભ્યાસ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 નો અભ્યાસ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 7 માં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ક્વેશ્ચન નંબર 7 શું કહેવા માંગે છે તમને એને સમજવો જ બહુ મહત્વનો છે. રકમ જો હું વાંચું છું, પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ. હસન ગણવેશ બનાવવા માટે બે પ્રકારનું કાપડ ખરીદે છે. બે પ્રકારનું કાપડ ખરીદે છે, સમજો. શર્ટ માટે કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર છે. શર્ટ માટે જે કાપડ ખરીદે ને એનો ભાવ ₹50 પ્રતિ મીટર. પ્રતિ મીટર એટલે 1 મીટરનો ભાવ ₹50 છે, એવું કીધું છે. કોના માટે? શર્ટ માટે. ચાલો હવે આગળ શું કીધેલું છે? પાટલુન માટે કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે. હવે બીજી વસ્તુ પાટલુન પેન. પાટલુન માટે 1 મીટર કાપડનો ભાવ ₹90 છે. ચાલો આગળ એવું કીધું છે શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. શર્ટ માટે કેટલું ખરીદે? 3 મીટર. ત્યારે પાટલુન માટે કેટલું જરૂર પડે? 2 મીટર. હવે આપણને પણ ખબર છે, આપણે દુકાને કાપડ ખરીદવા જઈએ છીએ ત્યારે પેન્ટ અને શર્ટનું સરખું કાપડ આપણે નથી ખરીદતા. શર્ટ માટે વધારે કાપડ જોઈએ, પેન્ટ માટે ઓછું કાપડ જોઈએ. તો આપણે અહીંયા શર્ટ માટે 3 મીટર કાપડ ખરીદીએ ત્યારે પેન્ટ માટે 2 મીટર કાપડ ખરીદે છે. આગળ એવું કીધું છે તે આ કાપડના અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. અનુક્રમ એટલે પેલું નામ કોનું આપ્યું? શર્ટ. શર્ટ એ 12% નફા સાથે વેચે છે, જ્યારે પાટલુન 10% નફા સાથે વેચે છે. ચાલો હવે આગળ શું કીધું છે? તેને કુલ ₹36,600 મળે છે. બે વેચે ને આ બંને ત્યારે ₹36,600 મળે છે. વેચે છે એટલે કઈ કિંમત? ખાસ ધ્યાન રાખવાનું છે. તમે દુકાનદાર છો, ચાલો તમે પેન્ટ અને શર્ટનું કાપડ લાવ્યા, આટલા ટકા નફો લીધો અને પછી વેચો છો, તમને એટલા મળે છે. તમને શું આપી? વેચાણ કિંમત. કુલ વેચાણ કિંમત આપેલી છે. ચાલો હવે આગળ શું કીધું છે? તો તેને પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું? તો તમે સર એમ કહ્યું સર જવાબ તો આપ્યો છે 2 મીટર. નહીં, એ જવાબ નથી. 2 મીટર છે ને, ખાસ ધ્યાન રાખજો. તમને એવું કીધું છે શર્ટ માટે 3 મીટર ખરીદે ને ત્યારે એ પેન્ટ માટે 2 મીટર ખરીદે છે. એ તો આપણને આની સરખામણી આપી છે ત્યાં આના કરતા કેટલા ગણું છે, કેટલામાં ભાગનું છે. શર્ટ માટે 3 મીટર લે ત્યારે પેન્ટ માટે કેટલું લે છે? 2 મીટર. એટલે એક પ્રકારનું શું થયું? આપણે આગળ ચેપ્ટર શીખી ગયા છે ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર સરખામણી થઈ કે શર્ટ કરતા પેન્ટ કેટલામાં ભાગનું છે, તો પેન્ટ કરતા શર્ટ કેટલામાં ગણો છે. આ બેની સરખામણી થઈ કે શર્ટ માટે 3 મીટર લેવાનું હોય ત્યારે પેન્ટ માટે 2 મીટર લેવાનું છે. એટલે એવું થયું, ગુણોત્તર થયું. કુલ કેટલું કાપડ ખરીદે છે એ નથી ખબર. તમે કહો 1 મીટર. 1 મીટર તો એનો ભાવ આપ્યો છે. 1 મીટર કાપડ ખરીદવું હોય શર્ટનું તો ₹50 અને પેન્ટનું ખરીદવું હોય તો ₹90. તો હવે સમીકરણ બનાવવું હોય તો પેલા એટલું વિચારવાનું છે આપણે શું કરવું પડે. આ શું આપેલું છે? કુલ વેચાણ કિંમત આપી છે, જેમાં શર્ટનું અને પેન્ટનું બંનેનું કાપડ જે ખરીદ્યું, બંનેનું કાપડ ખરીદ્યું અને બંને વેચ્યા. શર્ટ અને પેન્ટનું કાપડ બંને વેચી નાખ્યું અને જે કુલ રૂપિયા આવ્યા ને એ આપણને આપેલા છે. કુલ રૂપિયા એટલે કુલ વેચાણ કિંમત આપેલી છે. આ 36,600 કુલ વેચાણ કિંમત. આ બેનો શર્ટ અને પેન્ટનું જેટલું કાપડ લેવા આપણને નથી ખબર કેટલું લેવા. જેટલું કાપડ લેવા ને એ વેચી નાખ્યું ને એની વેચાણ કિંમત આપી છે આ કુલ. તો આપણે શું શોધવું પડે? એની સમીકરણ બનાવો વચ્ચે બરાબર જોઈએ. તો આપણે કુલ વેચાણ કિંમત કેટલી થશે એ શોધવું પડે. તો તમને થશે કુલ વેચાણ કિંમત 36,600 આપી છે, પણ આપણે એટલું યાદ રાખવું આ 36,600 આપેલી છે ને એને ખબર છે કેટલું કાપડ લેવા, આપણને ખબર નથી. સમજાય છે મિત્રો? એને ખબર છે કુલ શર્ટનું આટલા મીટર કાપડ લેવા, પેન્ટનું આટલા મીટર કાપડ લેવા, 12% 10% નફા સાથે વેચ્યું ત્યારે એને 36,600 મળે. પણ આપણને ખબર નથી. આપણે દાખલો ગણવાનો, ચોપડી વાળાને ખબર છે કે આટલું કાપડ લેવા તો આટલો જવાબ આવે. એટલે આપણે અહીંયા એવો જવાબ લાવવાનો છે. આપણને ખબર નથી એટલે આપણે x વાળો જવાબ લાવવાનો છે. જે x વાળો જવાબ આવે છે જે રકમ હોય આપણે કુલ વેચાણ કિંમત શોધવી પડે. શું શોધવી પડે? કુલ વેચાણ કિંમત. આ કુલ વેચાણ કિંમત છે તો સામે આપણે કુલ વેચાણ કિંમત લખવી પડે જેથી સમીકરણ બની જાય. તો વેચાણ કિંમત આપણને ક્યારે મળે એ પણ જોવાનું છે. વેચાણ કિંમત આપણને ક્યારે મળે? જ્યારે આપણે મૂળ કિંમત જાણતા હોઈએ.
કેટલામાં લેવાય એ હું તમને એક ઉદાહરણ દઉં. ચાલો કેટલામાં વસ્તુ લેવાય એ જાણતા હોઈએ. આ નફો તો જાણી, ચાલો એમાં આપણને નફો મળે છે. શું મળે છે? નફો. અહીંયા તમને વેચાણ નફો ખોટના દાખલા આવડતા હોય છે, ધોરણ 6 માં આવતું. આપણને નફો મળે છે તો વેચાણ કિંમત ક્યારે જાણી શકીએ? આ મૂળ કિંમત અને નફો ખબર હોય ત્યારે. અને મૂળ કિંમત ક્યારે જાણી શકીએ? જ્યારે વસ્તુની કેટલી વસ્તુ લાવી એ જાણતા હોવા જોઈએ, ગુણ્યા વસ્તુની સંખ્યા જાણતા હોવા જોઈએ. કેટલી વસ્તુ લાવ્યા, સોરી વસ્તુની સંખ્યા ને એક વસ્તુની કિંમત જાણતા હોવા જોઈએ. હું તમને ઉદાહરણ દઉં. ચાલો તમે દુકાન ચલાવો છો, 5 રૂપિયાની એક વસ્તુ છે. કેટલાની વસ્તુ છે? 5 રૂપિયા. તમે દુકાન ચલાવો કોઈ એક વસ્તુ નહીં ખરીદો, તમે 100 વસ્તુ ખરીદો છો, તો આ વસ્તુની સંખ્યા થઈ. એક વસ્તુ લેવી છે, એનો ભાવ કેટલા રૂપિયા છે? આ એક વસ્તુનો ભાવ, એક વસ્તુનો ભાવ 5 રૂપિયા છે, તો 100 વસ્તુનો ભાવ, સોરી વસ્તુની સંખ્યા કેટલી? 100. તો કુલ તમે કેટલા રૂપિયા આપો છો? તમે ખરીદો છો એટલે તમારી કઈ કિંમત? ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત. તમે એટલા રૂપિયા આપ્યા ને, તો આ બેનો તમે શું કરશો? ગુણાકાર. 5 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 500. 500 રૂપિયા તમારી કઈ કિંમત થઈ? મૂળ કિંમત થઈ. સમજો એ દાખલો. 5 રૂપિયાની તમે વસ્તુ લીધી છે, એક વસ્તુનો ભાવ 5 રૂપિયા છે, તમે એવી 100 લ્યો છો, તો તમારી 500 રૂપિયા શું થઈ? મૂળ કિંમત થઈ. હવે આપણને અહીંયા આ દાખલાની અંદર આ વસ્તુ આપી, એક વસ્તુનો ભાવ આપ્યો છે, 1 મીટરનો ભાવ આપ્યો છે, પણ કેટલી વસ્તુ લીધી? અહીંયા કેટલા મીટર કાપડ લીધું? 3 મીટર કાપડ નથી લીધું. 3 મીટર એ ગુણોત્તર છે, એટલે કે 3 મીટર કાપડ સામે આપણે પેન્ટનું કાપડ 2 મીટર છે એવું કીધું છે. એટલું લીધું નથી. કેટલું લીધું એ ખબર નથી. કેટલું કાપડ લીધું એ ખબર નથી. મેં કે 100 વસ્તુ લીધી, મને ખબર હતી, તો મને મૂળ કિંમત મળી ગઈ. એક વસ્તુની કિંમત ખબર છે અને મારી 1 મીટરનો ભાવ ખબર છે, પણ કેટલા મીટર લીધું એ આપણે જાણતા નથી. તો મૂળ કિંમત જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વેચાણ કિંમત એને મળી શકે નહીં. એટલે આપણે અહીંયા નથી ખબર. અહીંયા આપણને મૂળ કિંમત ખબર હોય કારણ કે આપણે વસ્તુની સંખ્યા જાણીએ છીએ. મેં આટલી 100 વસ્તુ લીધી એટલે મને 500 રૂપિયા મળી ગયા, મૂળ કિંમત મળી ગઈ. મને અહીંયા નથી ખબર, એટલે મારે એના માટે x ધરાવવો પડે. પણ અહીંયા એક વસ્તુ આપ્યું છે, દર શર્ટ માટે કેટલું કાપડ જોઈએ છે? 3 મીટર. ત્યારે પેન્ટનું કાપડ કેટલું જોઈએ છે? 2 મીટર. એટલે કે ગુણોત્તર આપ્યો છે. એટલે મારે x તો ધારવાનો જ છે. કેટલા મીટર મેં કાપડ લીધું એ મને નથી ખબર. કુલ કાપડ કેટલું લીધું એ મારે શોધવાનું છે કે પેન્ટનું કાપડ કેટલું ખરીદ્યું, શર્ટનું કેટલું ખરીદ્યું. એટલે મારે અહીં પહેલું વાક્ય લખવું પડે કે અહીંયા જો એક વાક્ય રચના આપી છે કે શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ, શર્ટના 3 મીટરે, શર્ટના 3 મીટરે કેટલો પેન્ટનું, શર્ટના દર 3 મીટરે, શર્ટના દર 3 મીટરે પાટલુનનું કેટલું કાપડ જોઈએ? 2 મીટર. એટલે એક પ્રકારનો હું આપ્યો? ગુણોત્તર આપ્યો છે. એટલે આપણે લખી શકીએ માટે શર્ટના કાપડ અને પાટલુનના કાપડનો ગુણોત્તર કેટલો થશે? અહીંયા 3 મીટરે 2 મીટર જોઈએ એટલે સરખામણી થઈ 3:2. શર્ટનું 3 મીટર અને પાટલુનનું 2 મીટર. હવે ગુણોત્તર આપ્યો તો આપણે ધારી શકીએ, ધારો કે આપણને એ નથી ખબર કેટલું કાપડ લીધું, એટલે એના માટે આપણે x ધારવો પડે. 3 મીટર અને 2 મીટર એટલે અહીંયા ધારો કે શર્ટનું ખરીદેલ કાપડ હવે એક શર્ટ બનાવવો ને ત્યારે 3 મીટર જોઈએ. હવે દાખલા તરીકે મારે 5 શર્ટ બનાવવા હોય તો 3 પંચા 15 મીટર કાપડ ખરીદ્યું. સમજાય છે? હું કઈ 16 કે 17 મીટર કાપડ ન ખરીદું. કેમ? કારણ કે એક શર્ટ બનાવવા માટે 3 મીટર જોઈએ છે. એટલે 15 પેન્ટ બનાવવા હોય તો 15 દુ 30 મીટર કાપડ ખરીદું. પછી 31 મીટર કે 35 મીટર એમ ન ખરીદું, કારણ કે મારે એક પેન્ટ બનાવવું હોય તો 2 મીટર જોઈએ. તો એ પ્રમાણે મારે કાપડ ખરીદવાનું છે. એટલે મારે જો મારે 15 મીટર ખરીદવું હોય, 15 શર્ટ બનાવવા હોય તો કેટલા મીટર મારે ગુણ્યા 3 કરવું પડે. 15 તરી 45 મીટર કાપડ ખરીદવું પડે. મારે ગુણ્યા 3 કરવું પડે. એટલે મને આ નથી ખબર, મેં ધારી લીધું કે
x મીટર કાપડ ખરીદ્યું, કેટલું x મીટર કાપડ છે એને ગુણ્યા કેટલા કરવા પડશે 3, એટલે 3x અને મેં ગુણોત્તર એટલે x વાળું લખવાનું હોય છે. અહીંયા પેન્ટનું કાપડ એટલે પાટલુનનું કાપડ એ 2 છે એટલે 2x. આના ઉપર દાખલો છે, આ બેની સરખામણી કરી એટલે ગુણોત્તર છે એટલે આ 3x આવશે ને આ 2x આવશે. હવે મને ખબર પડી ગઈ, મેં તમને શું ઉદાહરણ આપ્યું હતું કે એક વસ્તુનો ભાવ 5 રૂપિયા છે, એ મેં વસ્તુ મારે મૂળ કિંમત શોધવી હોય તો મારે શું કરવું પડે, વસ્તુની સંખ્યા ખબર હોય ને, વસ્તુની સંખ્યા એક વસ્તુનો ભાવ તો અહીંયા 500 રૂપિયા આવ્યા, ચાલો એટલે મને કઈ કિંમત મળી, કેટલામાં ખરીદ્યું, મૂળ કિંમત ખરીદ કિંમત આવી. મારે શું કરવું પડે, એક વસ્તુનો ભાવ અને જેટલી વસ્તુ લીધી એ બેનો ગુણાકાર. મેં શર્ટનું ખરીદેલ કાપડ કેટલું છે 3x, મને આ વસ્તુ મળી અહીંયા કેમ 100 છે, એમાં 3x મીટર, અહીંયા મીટર અને એનો ભાવ તો આપણને આપ્યો છે રકમમાં, એ પાછો રકમમાં આપ્યો છે. 1 મીટરનો ભાવ કેટલા રૂપિયા આપ્યો છે, શર્ટ માટે 50 રૂપિયા છે. તો મારે શું કરવું પડે, આ બેનો ગુણાકાર કરવો પડે. એમાં અહીંયા જે કેટલી વસ્તુ ખરીદી 3x મીટર ને શર્ટનું કાપડ કેટલું ખરીદ્યું 3x મીટર, તો મારે એની મૂળ કિંમત મળી જાય. તો એ શર્ટ માટે પહેલા દાખલો આપણે શર્ટ માટે કરીએ, આખો શર્ટનો દાખલો બન્યો. શર્ટ માટે કઈ દાખલો, પહેલા આપણે શું શોધ્યું, વેચાણ કિંમત શોધવી, પહેલા આપણે મૂળ કિંમત શોધવી પડે. મૂળ કિંમત શોધવા માટે આપણે 1 મીટરનો ભાવ એટલે કે એક વસ્તુનો ભાવ અને જેટલી વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુની સંખ્યા બેનો ગુણાકાર. તો અહીં શર્ટની મૂળ કિંમત બરાબર શર્ટ કેટલાનું થયું, શર્ટની મૂળ કિંમત શોધવી હોય તો આપણે શું કરવું પડે કે અહીંયા કેટલો શર્ટ ખરીદીએ છીએ, સોરી કુલ શર્ટ માટે કેટલું કાપડ ખરીદીએ છીએ, શર્ટ માટે કેટલું કાપડ ખરીદીએ 3. શર્ટની મૂળ કિંમત શર્ટ માટેના કાપડની મૂળ કિંમત તો અહીંયા 3x કુલ કાપડ કેટલું ખરીદીએ શર્ટ માટે 3x મીટર ગુણ્યાનો ભાવ કેટલો છે શર્ટ માટે 50 રૂપિયા. તો અહીંયા કુલ કેટલા થાય 3 પંચા 15, 1 શૂન્ય ના x પાછું મૂકવાનું x રૂપિયા. તો અહીંયા જે 500 રૂપિયા આવ્યા મૂળ કિંમત થઈ, એમાં 150x મૂળ કિંમત થઈ એટલે રૂપિયા આવ્યા. હું આવ્યું રૂપિયા, મીટર નહીં. એટલે શર્ટ માટે કાપડની મૂળ કિંમત કેટલી થાય 150x રૂપિયા. એવી રીતના હવે આપણે પેન્ટ માટે કરવું પડે, પેન્ટ માટેના કાપડની મૂળ કિંમત જેમાં શર્ટ માટે કર્યું એમ પેન્ટ માટે લો લખો તો ચાલે. અહીંયા આવી રીતના પેન્ટ માટે દાખલો, અહીં પાટલુન શબ્દ આપ્યો છે, જૂનો શબ્દ છે. પાટલુન માટેના કાપડની મૂળ કિંમત. હવે પાટલુન માટે કેટલું કાપડ, કુલ કાપડ કેટલું ખરીદ્યું 2x મીટર. તો અહીંયા 2x ગુણ્યા એમાં 1 મીટરનો ભાવ કેટલો છે, જેમ જો આ વસ્તુની સંખ્યા લખી 2x. હવે 1 મીટરનો ભાવ એ લખવાનો, 1 મીટરનો ભાવ કેટલો છે 90 રૂપિયા. એટલે 9 દુ 18 અને 1 શૂન્ય એટલે 180x. આ પણ રૂપિયા આવે, જેમાં 500 રૂપિયા આવે ને મૂળ કિંમત. આ શું આવી મૂળ કિંમત આવી, શું આવી મૂળ કિંમત, બંનેની મૂળ કિંમત આવી ગઈ. આટલું મેં શોધ્યું, તમને સમજાણું. મારે મૂળ કિંમત શોધવી હોય, મારે વેચાણ કિંમત હેઠ શોધવી, એના માટે મારે મૂળ કિંમત જોઈએ. તો પછી અહીંયા મારે શું કરવું પડે, એક વસ્તુનો ભાવ અને વસ્તુ કેટલી ખરીદી બેનો ગુણાકાર એ કરી નાખ્યું, મૂળ કિંમત આવી. ચાલો હવે મારે અહીંયા શું શોધવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું. મારે વેચાણ કિંમત શોધવી છે. વેચાણ કિંમત ક્યારે હું શોધી, મેં ઉદાહરણ આપ્યું કે આપણી મૂળ કિંમત કેટલી આવી, એક વસ્તુ આપણે 100 વસ્તુ ખરીદી એટલે 5 ગુણ્યા 100, આ એક વસ્તુનો ભાવ 500 રૂપિયા આવી, મૂળ કિંમત આવી 500 રૂપિયા. હું તમને ઉદાહરણ એટલે સમજાવું છું કે તમને ખબર પડે. આપણે અહીંયા એટલો ફરક છે આ બે દાખલામાં કે આપણે અહીંયા આ 100 કેટલી વસ્તુ ખરીદીને કેટલી 100 ખરીદી, 100 નંગ ખરીદા, આ એક નંગનો ભાવ આપ્યો છે. અહીંયા આપણને ખબર છે 100 નંગ, અહીંયા ખબર નથી. અહીંયા ગુણોત્તર ખબર છે કે 3/2 થાય, તો આપણે x ધારેલો છે, નથી ખબર ને એટલે પછી મૂળ કિંમત જોઈ. પછી મને એવું કીધું છે કે મારે શર્ટ છે અનુક્રમે 12% ને 10% નફો. તો પેલું નામ કોનું આપ્યું, શર્ટનું આપ્યું છે. શર્ટમાં મારે કેટલા ટકા નફો મેળવવાનો છે 12% 12 રૂપિયા ને હું તમને એમ કહું, હાલો 500 રૂપિયાની વસ્તુ છે, મૂળ કિંમત કેટલી છે 500 રૂપિયા, અમારે 100 રૂપિયા નફો લેવાનો છે. એ મને ખબર છે 100 રૂપિયા. તો નફો શું કરવો પડે, તમારે વસ્તુ
₹100 નફો લેવાનો છે, તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? 600. તમે તરત કહો 600, તો તમે આ બે ક્રિયાનું આ બેનું શું કર્યું? સરવાળો કર્યો. 500 મૂળ કિંમત હતી, નફો પ્લસ થયો, તો મને કઈ કિંમત મળી? વેચાણ કિંમત. મારે કેટલામાં વસ્તુ વેચવી જોઈએ? સમજાઈ ગયું મિત્રો? જે મૂળ કિંમત હોય એમાં નફો શું થાય? પ્લસ થાય. પણ નફો અહીંયા રૂપિયામાં છે, તમે જુઓ છે ને ₹100, પણ આપણને જે દાખલો આપ્યો એમાં ટકામાં આપ્યું છે. શામાં આપ્યું છે? ટકાવારીમાં. આપણે ધોરણ 6 માં દાખલા શીખી જ ગયા છીએ આના, કે નફો ટકાવારીમાં આપે ત્યારે શું કરવું? તો 500 + 12 નથી કરવાના, આપણે 500 ના 12% કરવા પડે. તમે આવો ધોરણ 6 માં દાખલા શીખી ગયા, ટકાવારીને મૂલ્યમાં ફેરવવું પડે. આ જે 500 ના 12% કેટલા થાય એ શોધવું પડે. તો અહીંયા શું કરવું પડે? 500 ગુણ્યા આપણે ટકા ફેરવતા, ટકાનું ચિહ્ન આપ્યું તો આ બે જે સંખ્યાના ટકા શોધવાના છે અને જેટલા ટકા આપ્યા ને બેનો ગુણાકાર. મારે 500 ના ટકા શોધવાના છે. કેટલા ટકા શોધવાના? 12/100. આવું ક્યારેય ભૂલતા નહીં. ટકાને મૂલ્યમાં ફેરવવું હોય ને એટલું યાદ રાખવાનું. 500 ના 12% કરવાના છે. 500 રૂપિયા મારી પાસે છે, જેના 12% કેટલા થાય? તો મારે 500 ગુણ્યા 12 કરવાના, /100. કેમ? અહીં ટકાનું ચિહ્ન દૂર થયું એટલે /100 આવી ગયો. 0 0 વધી, 12 × 5 = 60 રૂપિયા. તો અહીંયા રૂપિયા હવે કન્વર્ટ થયા. સીધું અહીંયા 500 + 12 ન કરે. હવે અમારે વેચાણ કિંમત શોધી, મારી વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો હું લાવ્યો કેટલામાં? 500 રૂપિયા પ્લસ 12% નફો એટલે કેટલા રૂપિયા થયા? 60 રૂપિયા થયા. એટલે હવે હું અહીં લખી શકું 560 રૂપિયા. તો મારે કેટલામાં વસ્તુ વેચવી જોઈએ? 560 રૂપિયામાં વેચવી જોઈએ. તમને હિસાબ ખબર પડી? હવે સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એ જ વસ્તુ પહેલા મારે હું 12% આપ્યા છે, એને મારે શામાં ફેરવવા પડે? રૂપિયામાં ફેરવવા પડે, મૂલ્યમાં ફેરવવા પડે. તો મારે 12% આપેલા છે, જેમ 500 રૂપિયા હતા એમ શર્ટમાં કેટલા છે? 150x. તો અહીંયા લખું શર્ટ માટે અહીંથી આપણે થોડું ગલત પેન વાપરી લે, ખબર પડે. શર્ટ માટેનો દાખલો ગણવાનો છે. તો મારે શર્ટ માટે એ શોધવાનું છે કે શર્ટ 150x મૂળ કિંમત છે એને કેટલા ટકા કરવાના છે? 150x ના 150x કુલ રૂપિયા છે, જેમાં 500 કુલ રૂપિયા તેમાં કેટલા છે? 150x રૂપિયાના કેટલા ટકા કરવાના છે? 12%. એવું છે નફો. ભલે મારે આ કિંમતને ટકાવારી છે એને મૂલ્યમાં ફેરવવી પડે, તો આ બેનો મારે શું કરી નાખવાનો? ગુણાકાર. 150x ગુણ્યા 12/100. 0 0 ઉડી ગયા, અહીં છેદ ઉડતા ઉડાડી દેવાના, ન ઉડતા રહેવા દેવાના. 12 5 દુ 10 થશે. અહીંયા 5 તેરી 15 થશે. અહીંયા 6 દુ 12 થશે. 5 5 ઉડી ગયા, 2 2 ઉડી ગયા. ઉપર હું વધે છે 3 અને 6. ઉપર વધે એનો ગુણાકાર. 6 તેરી 18 ને x વધે છે 18x રૂપિયા. આ ખાસ યાદ રાખજો. 6 તેરી 18, 18x રૂપિયા. તો આવું થયો નફો. 18x રૂપિયા હું થયો? નફો થયો. મારે શર્ટ માટે મારે કેટલા રૂપિયા નફો મેળવવાનો? 18x રૂપિયા. મારી વેચાણ કિંમત હજી નથી આવી, 18x રૂપિયા આવ્યું છે. હવે મારે અહીંયા શર્ટની શું શોધવાની? વેચાણ કિંમત શોધવાની છે. શર્ટની વેચાણ કિંમત મેં હમણાં કીધું હતું ને, તમારે કે 500 ઉદાહરણ આપ્યું હતું. 500 ના આપણે 12% કરે 60 રૂપિયા આવ્યા. પછી શું કરું? બંનેનો સરવાળો. એટલે આપણે ખબર પડી ગઈ કે 500 રૂપિયાની વસ્તુ છે, આપણે 60 રૂપિયા વધારે લેવાના છે, તો બે શું કરવું પડે? સરવાળો. એમાં એ વસ્તુ કેટલાની છે? શર્ટ નું કાપડ કેટલાનું? 150x રૂપિયાનું. 150x પ્લસ નફો કેટલા રૂપિયા મેળવવાનો છે? 18x રૂપિયા. 18x. આની એક બીજી રીતે છે. તમે 100 રૂપિયા ધારી લ્યો, મૂળ કિંમત 100 રૂપિયા, આ મૂળ કિંમત. પછી નફો કેટલા છે? 12%. 12% નફો. તો 100 ના 12% એટલે 12 રૂપિયા થાય. તો અહીંયા વેચાણ કિંમત, આ બેનો સરવાળો કરી નાખો, 112 રૂપિયા. વેચાણ કિંમત કેટલી આવી? 112 રૂપિયા. તો આ સ્ટેપ કરવાનું હોય, સીધું આ જવાબ આવી જાય. તો અહીંયા હવે ત્રિરાશી મૂકીએ થાય. તો તમારે આ રીતે કરવી તો કરી શકો. પેલા આગળ લેવાનું 100 રૂપિયા મૂળ કિંમત. આ મોઢે ગણતરી કરી નાખો તો હાલે.
આપણે એટલે આપણે આગળ શીખી ગયા 100 રૂપિયાની કિંમત હોય 12 રૂપિયાનો ફોર્મ્યુલા એટલે 12 રૂપિયા પ્લસ 12% એટલે જો 100 ના 12% કરવાના છે આપણી આ ધારેલું છે કે આપણી 100 રૂપિયાની કિંમત છે વસ્તુની કિંમત 100 રૂપિયા છે એમાં નફો 12% 100 ના 12% એટલે 12 રૂપિયા જ થાય એટલે વસ્તુ વેચી કેટલામાં 112 માં હવે આપણે બે કિંમત આવી ગઈ મૂળ કિંમત અને વેચાણ કિંમત ત્રિરાશી મૂકીએ કાંઈ એક બાજુ મૂળ કિંમત એક બાજુ વેચાણ કિંમત મૂળ કિંમત કેટલી 100 રૂપિયા હોય ત્યારે વેચાણ કિંમત 112 માટે આપણી મૂળ કિંમત કેટલી છે 150 x 150 x હોય ત્યારે કેટલું પછી અહીં ચોકડી ગુણાકાર 150x ગુણ્યા 112 છેદમાં 100 કરી નાખો એટલે આ જ જવાબ આવશે આપણે ગણતરી કરી લઈએ તો અહીંયા 150 પ્લસ 18 એટલે 60 ને 8 168x 168x રૂપિયા આ રૂપિયા આવ્યા પણ હું આવી વેચાણ કિંમત શર્ટ કેટલામાં આવી શર્ટ જેનું કાપડ વેચ્યું ને ત્યારે એને કેટલા રૂપિયામાં 168x x હજી આપણે જાણતા નથી એ રીતના હવે પાટલુન માટે કરીએ આ જ ગણતરી કરવાની છે 150x ના કેટલા ટકા કરાવો પાટલુનમાં કેટલા ટકા 10% નફો પણ અહીં પાટલુન ની મૂળ કિંમત કેટલી છે પાટલુન માટેની મૂળ કિંમત 180x રૂપિયા તો અહીંયા 180x રૂપિયાના કેટલા ટકા કરવાના છે 10% કારણ કે એમાં 10% નફો મળે છે તો અહીંયા 180x ગુણ્યા 10 છેદમાં 100 શૂન્ય શૂન્ય ઉડી ગયા એટલે 18 ગુણ્યા એટલે 18x રૂપિયા ચાલો 18x રૂપિયા થયા એવું દર વખતે નો સરખું જ આવે એ તો અહીંયા 150 છે અને અહીંયા 180 છે અને 12% છે અને 10% છે માટે પાટલુનની આપણે આખું કેમ શર્ટના કાપડની વેચાણ કિંમત પાટલુનની વેચાણ કિંમત લખી ટૂંકમાં લખી આખું લખે પાટલુનના કાપડની વેચાણ કિંમત બરાબર અહીં કેટલા છે 100 અહીં કેટલા છે 180 x પ્લસ 180 મૂળ કિંમત છે નફો કેટલો મેળવવાનો 18x બરાબર બેનો સરવાળો કરીએ એટલે 198x રૂપિયા આ કોની આવી પાટલુનની વેચાણ કિંમત હવે બંનેની વેચાણ કિંમત આવી ગઈ જો શર્ટ કેટલામાં શર્ટના કાપડની વેચાણ કિંમત કેટલી 168x રૂપિયા પાટલુનના કાપડની વેચાણ કિંમત 198x રૂપિયા હવે આપણે કુલ વેચાણ કિંમત શોધવાની છે કારણ કે 36600 જે આપ્યો છે ને એ કુલ વેચાણ કિંમત આપી છે બંને કાપડની વેચાણ કિંમત અથવા તો કુલ કાપડની વેચાણ કિંમત કુલ કાપડની વેચાણ કિંમત તો અહીંયા 168x પ્લસ 198x તો અહીં બેનો સરવાળો કરો 8 ને 8 16 વધી પડી 1 9 ને 1 10 ને 6 વધી પડી 1 9 ને 10 10 ને 6 16 વધી પડી 1 ને 1 2 ને 3 366x તો અહીં કુલ વેચાણ કિંમત 366x રૂપિયા આવી આ આપણને શું મળી ગઈ વેચાણ કિંમત મળી ગઈ 366x પણ આ તો આપણે x ધારીને વેચાણ કિંમત શોધી જ્યારે કુલ વેચાણ કિંમત કેટલી છે અસલને કુલ રૂપિયા કેટલામાં આવે છે 36600 આ 366x જે આપણે x ની કિંમત જાણતા નથી જો x ની કિંમત જાણીએ ને તો કુલ વેચાણ કિંમત આટલી આવે છે 36600 x ની કિંમત આપણે જાણતા નથી જો x ની કિંમત આપણે જાણતા હોત ને અહીંયા તો આપણે આ રીતના દાખલો ગણી નાખ્યું ને તો આપણે 36600 માં આવે છે આ વેચાણ કિંમત જે 36600 આવી કેટલી છે 366x આ જે વેચાણ કિંમત છે ને 36600 એમાં એ લોકોને ખબર છે કે આ કુલ કેટલું કાપડ ખરીદ્યું અને આપણે 366x શોધીને એમાં આપણને નથી ખબર કે શર્ટ માટે અને પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું એ ખબર નથી એટલે આપણે x ના આધારે શોધીએ એટલે આ બંને કેવી થઈ સરખી એટલે સમીકરણ બની ગયું આ વેચાણ કિંમત છે ને આ વેચાણ કિંમત છે આની જ છે શર્ટના કાપડની વેચાણ કિંમત પેન્ટના કાપડની બંને કાપડની કુલ વેચાણ કિંમત છે અને આ બંને કાપડની કુલ વેચાણ કિંમત છે આપણે આ સાંકેતિક સ્વરૂપ જે હતું આ વિધાન વાક્ય સંકેતમાં ફેરવું એના આધારે છે અને આ રકમના આધારે 36600 હવે આપણે x ની કિંમત શોધી લઈએ x બરાબર 36600 ભાગ્યા 366 366 ઉડી જાય તો 0 0 ને શું કહેવાનું આ બે શૂન્ય 366 એકા 366 થાય અને આ બે શૂન્ય ને આપ દેવાના કારણ કે આ 366 ઉડી જાય છે એટલે x બરાબર
100. હવે આપણને પ્રશ્ન હું પૂછો, આપણે x કોને ધર્યો હતો? તો અહીંયા આપણે x કોને કોઈને નથી, એટલે કે આ બેમાં x જ છે. આ ધારેલું શર્ટ માટે અને પેન્ટ માટે આપણે x જ ધાર્યો છે. ધારો કે શર્ટનું ખરીદેલ કાપડ અને પેન્ટનું ખરીદેલ કાપડ. હવે આપણે શું છે, તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે, તો પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું? હવે આપણે કહી શકીએ અહીં પાટલુનનું પૂછ્યું, પાટલુન માટેનું કાપડ. આમાં આપણે જો ગુણોત્તર આપ્યા ત્યારે આપણે શું કરતા હતા, x ની કિંમત મૂકી દેતા હતા. આમાં x ની કિંમત મૂકી દો, પાટલુન માટેનું કાપડ અને બંનેને કીધું તો શર્ટ માટેનું કાપડ લખી નાખવાનું. આ દાખલો થોડોક જો સમજવામાં હેલો જ છે. તમને નફો ખોટ આવડતું ને તો હેલો છે. આપણે પહેલા મૂળ કિંમત શોધવી પડે, પછી ટકાવારી ને નફો ખોટની ટકાવારી હોય એને રૂપિયામાં ફેરવવાની, પછી વેચાણ કિંમત શોધી લેવાની. થોડીક મોટી રકમ છે અને સમજવામાં 1-2 ધોરણ આગળનું છે નફો ખોટનું, એટલે થોડી વાર લાગે. ભાઈ 3 થી 4 વાર દાખલો જોશો ને અને પછી જ્યારે હોમવર્કનો દાખલો એક સ્ટેપ કરતા જો ને તમને આવડી જશે. પહેલા આપણે શું શોધવું પડે, કેટલું કાપડ ખરીદવી એનો ગુણોત્તર આપ્યો છે, એટલે આમાં શું કરવું પડે કે મૂળ કિંમત શોધવાની. પછી આપણે નફો કે ખોટ જે હોય એ ટકાવારીને મૂલ્યમાં ફેરવવું. જો ખોટ હોય તો પછી અહીં બાદ બાકી થાય, એટલું યાદ રાખવાનું છે. પછી મૂળ કિંમત શોધે, મૂળ કિંમતને નફો ખોટ ફરી રૂપિયામાં ફરી જાય એટલે વેચાણ કિંમત શોધી નાખવાની. વેચાણ કિંમત શોધાઈ જાય, કુલ વેચાણ કિંમત શોધી નાખવાની. કુલ વેચાણ કિંમત આવી જાય એટલે આપણે 36,600 કુલ વેચાણ કિંમત છે. પછી સમીકરણ બનાવી નાખવાનું, x ની કિંમત આવી જાય અને x ની કિંમત આમાં મૂકી દેવાની, એટલે બંને કુલ કેટલું કાપડ ખરીદ્યું આવી જાય. પણ આપણને અત્યારે એટલો જ પ્રશ્ન પૂછ્યો, પાટલુન માટે કુલ કેટલું કાપડ ખરીદ્યું? તો 2x મીટર છે. 2 ગુણ્યા x ની જગ્યાએ કેટલા કરી નાખવાના? 100, એટલે કેટલા થશે? 200 મીટર. તો પાટલુન માટે કેટલું કાપડ ખરીદવું હોય? 200 મીટર. હવે શર્ટનું પૂછે તો 3 ગુણ્યા 100 એટલે 300 મીટર. કુલ પૂછે તો 300 ને 200 500 મીટર. આ તમારો ક્વેશ્ચન નંબર 7 થયો. 1 મિનિટ હું તમને રહેવા દઉં છું, કારણ કે થોડો મોટો ક્વેશ્ચન છે, એટલે એમ હેલો ક્વેશ્ચન છે. હવે આની પછી આપણે 8મો દાખલો છે ને નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું, કારણ કે બંને મોટા દાખલા છે. એની જગ્યાએ 9મો દાખલો આપણે થઈ ગયો છે અને એની જગ્યાએ આપણે 10મો દાખલો જોઈએ. પેલા તમે જોઈ લો, સમજી લો આ દાખલાને. હા હેલો દાખલો છે. જો મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. 10 ની અંદર શું છે? 10 ની અંદર તમે રકમ સમજો. એ હા હેલો દાખલો છે, એ વાર નહીં લાગે શીખતા. ક્વેશ્ચન નંબર 10 ફટાફટ શીખી લઈએ. એમાં હા ઈઝી દાખલો છે. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. આ તો તમે આગળ પણ શીખી ગયા. 10 વર્ષ પહેલા, અત્યાર સુધી શું આવતું? 10 વર્ષ પછી આવતું. હવે 10 વર્ષ પહેલા આવ્યું તો અહીંયા તેના પુત્રની 10 વર્ષ પહેલા તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી, તો તેમની હાલની ઉંમર શોધો. હેલો દાખલો છે, ક્વેશ્ચન નંબર 10. આગળ આપણે ગણી ગયા છે, ખાલી એમાં પછી આવતી ઉંમર. હવે આ પહેલા આવ્યું. હું તમે એમ કહો કે તમે 12 વર્ષના છો, ચાલો. હવે 10 વર્ષ પહેલા કેટલા વર્ષના હોય તો તમે શું કરો? તમે કેટલો જવાબ આપશો? 2 આપશો. કેવી ક્રિયા કરી? 10 માંથી એટલે 12 માંથી 10 બાદ કરી નાખ્યા. એ જ કરવાનું છે. હવે કોની ઉંમર આપી કોની નથી આપી તો મેં તમને પૂછ્યું હતું કેટલા અને કેટલીથી પ્રશ્ન પૂછવાનો. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. બંનેને પ્રશ્ન પૂછો, અમનની હાલની ઉંમર કેટલી, પુત્રની હાલની ઉંમર કેટલી? આ વાક્યની અંદર એકનો જવાબ મળે, એકનો નહીં મળે. તો તમે કહી શકશો અમનની હાલની ઉંમર કેટલી? પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી. પુત્રની ઉંમર કેટલી એ આપણે જાણતા નથી, એટલે આપણે એને ધારવું પડે. ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ. ચાલો, માટે અમનની તો ખબર જ છે. અમનની હાલની ઉંમર 3 ગણી એટલે 3x વર્ષ. ચાલો, હવે બંને 10 વર્ષ પહેલા એટલે 10 વર્ષ પહેલા બંનેની ઉંમર
10 વર્ષ પહેલા બંનેની ઉંમર, ચાલો પુત્રની 10 વર્ષ પહેલા એટલે ઉંમર હોય x - 10 વર્ષ, પિતાની એટલે કે અમનની, અમન લખો કે પિતા લખો, x આ કેટલા x છે 3x - 10, ચાલો આ વર્ષ. હવે આગળ શું કીધું છે 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. આપણે આગળ દાખલો ગણી ગયા, ચાલો બે ની લખીએ. પહેલા આપણે અમનની લખીએ 3x - 10 અને આ બધું પુત્રની લખીએ x - 10. 10 વર્ષ પહેલા બેની ઉંમર, અમનની ઉંમર પુત્ર કરતા 5 ગણી છે. તો મેં તમને કીધું હતું સમીકરણ ક્યારે બને, આ બંને બાજુ સરખી હોય. મારે અહીંયા અત્યારે આ પિતા છે અને આ પુત્ર છે, તો હંમેશા એટલું યાદ રાખવાનું પિતા મોટો અને પુત્ર નાનો, એટલે આ રકમ વધારે છે આ રકમ ઓછી છે, તો મારે વચ્ચે બરાબર હું ક્યારે લખી શકું, બંને સાઈડ હરખી હોય ત્યારે. અત્યારે આ બે સાઈડ હરખી નથી, કારણ કે આ પિતાની ઉંમર વધારે હોય અને પુત્રની ઉંમર ઓછી હોય. પણ અહીંયા એક શબ્દનો ઉલ્લેખ કરેલો છે, પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી છે. તો આ 5 ગણી છે, આ 5 ગણી, તો મારે બે સાઈડ હરખું કરવું હોય તો હું આનું 5 ગણું કરી નાખું, તો બંને સાઈડ કેવી થઈ જાય, સરખી થઈ જાય. તો આને ગુણ્યા 5 નથી કરવાના, તો આ ખાલી 10 સાઈડ છે, આખી સંખ્યા છે. મેં તમને આગળ પણ આવું શીખવું છે, ગુણ્યા 5 અહીંયા કરવાના છે. હવે સમીકરણ બની જાય માટે 3x - 10 બરાબર 5 નો ગુણાકાર x સાથે 5 નો ગુણાકાર 10 સાથે, 5 ગુણ્યા x એટલે 5x માઈનસ 10 પંચા 50. હવે 5 આ દાખલો આવડી જાય, 5 ને આ બાજુ લઈ લ્યો, 10 ને આ બાજુ લઈ લ્યો, માટે 3x અહીં પાસે લગાવવાનું, પ્લસ 5 છે તો માઈનસ 5x બરાબર -50 હોય, પ્લસ 50 જાય પ્લસ હોતા પ્લસ લખાય નહીં, પણ માઈનસ એટલે લખાય. આ -10 છે, આ બધું પ્લસ 10. ચાલો હવે ફટાફટ 3 માંથી 5 એટલે 5 માંથી 3 જાય તો 2x મોટી સંખ્યાનું ચિહ્ન બરાબર માઈનસ પ્લસ માઈનસ 10, 50 માંથી 10 જાય તો 40 મોટી સંખ્યાનું ચિહ્ન. હવે 2x અહીં 2 કઈ ક્રિયામાં છે, માઈનસ માં નહીં ગુણાકારમાં, આ સાઈડ આવે ભાગાકાર, માટે -x બરાબર માઈનસ સાઈન ને લેવો તો -40 ના છેદમાં 2, 20 દુ 40, 2 ઉડી ગયા, માટે -x બરાબર કેટલા આવ્યા, -20. હવે મેં તમને કીધું તો આગળ પણ ચલ કોઈ દી માઈનસમાં હોય ને એને પ્લસ કરો, બે બાજુ વિરોધી, માઈનસ નું વિરોધી પ્લસ x, -20 નું વિરોધી 20. ચાલો આ x ની કિંમત આવી, x કોની ઉંમર છે, પુત્રની ઉંમર. તો પુત્રની ઉંમર જડી ગઈ, પુત્રની હાલની ઉંમર 20 વર્ષ, માટે